મને કોઈ બીમારી નથી, મારે કોઈ દવા ચાલુ નથી, તો તમને એમ થતું હશે તો શું કામ આવતા હશે? હાથ ભાંગેલો છે એટલે આવતા હશે, પણ 10 દિવસ પહેલા હું પડી ગયો એટલે મારા હાથ ભાંગી ગયો તો ફ્રેક્ચર થઈ ગયું. મને વ્યસનની બીમારી હતી, 16 વર્ષથી હું વ્યસન કરું છું. તો મારી 35 એજ છે, તો હું મતલબમાં ડ્રગ્સ, ક્રિકેટ મેચમાં સટ્ટો રમી જાઉં, એવું બધું ઘણી બધી બીમારી હતી. એટલે હું અત્યારે મારા પરિવાર સાથે નથી રહેતો. આ વ્યસન નહોતા છૂટતા, મારી પરિવાર છોડવાનું નક્કી કર્યું, પણ વ્યસન નહોતા છૂટતા મારા. હું અત્યારે હાલમાં પણ એકલો જ રહું છું. મારે મેરેજ થઈ ગયા, મારે સન પણ છે, બધું થઈ ગયું, મારે ડિવોર્સ પણ થઈ ગયા, હું એકલો જ રહું છું, ઘર પરિવાર બધું. એટલા વ્યસન આવી રહી ગયા કે મારા વ્યસન ઉપર ચાલતું નહોતું, એટલે ઘર પરિવારને છોડી દીધો હતો. અને 4 મહિનાથી હું ન્યુટ્રિશન લઉં છું, રાતે જેવો નાસ્તો અને રાણી જેવી ચા. આજે કોઈ પણ પ્રકારનો વ્યસન નથી. આ એક વ્યસન છે ખાલી માવાનું. વ્યસન નહોતું આવતું, એકલો જ રહું છું. અને અત્યારે હું બહુ મજા આવે છે અને બહુ ખુશ રહું છું. અને કોમ્યુનિટી સાથે જેટલા વ્યસન આવે વ્યસન, કોઈ પણ વ્યસન મેં બાકી નથી આવ્યા. બધા જ વ્યસન હું કરતો હતો. જેટલા પણ વ્યસન આવે ને બધા જ વ્યસન કરેલા છે. કોઈ વ્યસન બાકી નથી રહ્યું. પણ અત્યારે હું મસ્ત લાઈફ જીવું છું. ખાલી માવા ખાઉં છું, એ પણ છૂટી જશે. સાહેબ જે પહેલી તારીખ આવે એટલે માવા બી બંધ કરી દેવાની.